ચાલો મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4માં આમ તો લગભગ થિયરી પૂરી થઈ ગઈ છે, સ્વાધ્યાય બાકી છે જે આપણે હવે સમજીશું. પણ એક વચ્ચે 2 માર્કનો પ્રશ્ન હતો જે મેં ત્યારે નથી ચલાવ્યો કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કેવી, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો. તો આપણે આ પ્રક્રિયા સમજી લઈએ. કોને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા? તો સમજો બરોબર કે કોઈ પ્રક્રિયા 2 જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય છે. 2 જુદા જુદા કોઈ પ્રક્રિયા 2 જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય છે. સમજો, ધારો કે આપણે આ પ્રક્રિયા લઈએ A + B, એમાંથી નિપજ બને છે. આ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં A અને B 2 પ્રક્રિયકો છે. તો આ પ્રક્રિયા છે એનો વેગ આવો છે કે એટલે વેગ અચળાંક, A પ્રક્રિયકની સાંદ્રતા અને B ની સાંદ્રતા, પણ બેયની ઘાતાંક 1 છે. એનો મતલબ કે આ પ્રક્રિયા બંનેના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. એના સંદર્ભમાં પ્રથમ ક્રમ ને બીના સંદર્ભમાં પ્રથમ ક્રમ. મતલબ કે આ પ્રક્રિયાનો કુલ ક્રમ કેટલો થાય? તો કે 1 + 1 બરાબર કેટલો થાય? 2. તો આ પ્રક્રિયા ખરેખર દ્વિતીય ક્રમની છે. પણ જો આ પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયક ની સાંદ્રતા બીજા કરતા ઘણી વધારે હોય તો જેની સાંદ્રતા વધુ હોય તેમાં થતો ફેરફાર ઘણો ઓછો હોય છે. એટલે કે લગભગ અચળ રહે છે. એટલે કે એની સાંદ્રતામાં ફેરફાર ઘણો ઓછો હોય, એટલે કે લગભગ એની સાંદ્રતામાં થતા ફેરફાર છે એને અગણી શકાય અથવા ન ગણી શકાય એટલો ઓછો હોય. એટલે એને આપણે કેવી ગણીએ છીએ? અચળ. સમજો બરોબર. તો આ જ પ્રક્રિયામાં હું એની સાંદ્રતા છે એ 0.01 મોલર લઈ લઉં અને બીની સાંદ્રતા ધારો કે 55.55 મોલર લઈ લઉં અને આ 2 વચ્ચે પ્રક્રિયા શરૂ કરું છું. તો A + B એમાંથી નિપજ બને છે. હવે બરોબર સમજો, આની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? એની 0.01, બીની ઘણી જ વધારે 55.55 મોલર છે. હવે સમજો, આ પ્રક્રિયા એવું દર્શાવે છે કે A વપરાઈ જાય, A નો 1 મોલ વપરાય ત્યારે B નો 1 મોલ વપરાય. મતલબ કે જેટલા A વપરાય છે એટલા જ કોણ વપરાય છે? B. તો હવે એની સાંદ્રતામાં જેટલો ઘટાડો થશે એટલો જ ઘટાડો બીની સાંદ્રતામાં થશે. તો ધારો કે પ્રક્રિયા છે આગળ વધે છે અને પ્રક્રિયાના અંતે એની સાંદ્રતા ઘટીને 0 થઈ ગઈ. તો કેટલી ઘટી કહેવાય? તો કે હતી જ કેટલી? 0.01. તો એમાં ઘટાડો થઈને 0 થઈ ગયો તો 0.01 ઘટી. તો આની સાંદ્રતા આ 1 વપરાય ત્યારે આ 1 વપરાય, તો આ 0.01 ઘટી, તો આ 0.01 ઘટે બીની સાંદ્રતા. તો બીની સાંદ્રતા બાકી કેટલી રહી? તો કે 55.55 હતી, એમાંથી ઘટીને 55.54 થાય. તો એનો મતલબ કે આ 2 સાંદ્રતામાં ફેરફાર થયો, બીની સાંદ્રતા એ લગભગ ન થયા બરાબર જ કહેવાય. કારણ કે વધુની સામે ઓછો ફેરફાર છે એ સાવ નહિવત ગણાય. હા, ઓછામાં ઓછો ફેરફાર એ મોટો કહેવાય, પણ મોટામાં નાનો ફેરફાર થયો તો
તો એ કદાચ ન થયા બરાબર, તમે કાંઈ ન પ્રક્રિયા કરો ને એમને 2 વાર સાંદ્રતા માપો તો પહેલી વાર 55.55 આવે, તો બીજી વાર કદાચ 55.54 આવે, ત્રીજી વાર માપો તો 55.56 આવે. એટલે કે બીની સાંદ્રતા છે એમાં થતો ફેરફાર લગભગ નહીવત છે. તો આપણે આ પ્રક્રિયા વેગનું સમીકરણ હતું કે એની 1 ઘાત બીની 1 ઘાત, પણ બીની સાંદ્રતા અચળ ગણીએ તો કે અચળ, બી અચળ, તો નવો વેગ શું લખી શકાય? તો કે નવો અચળાંક કે ડેશ મૂકી દો, કે ડેશ ઇન્ટુ એની 1 ઘાત, જ્યાં કે ડેશ બરાબર કે ઇન્ટુ બીની સાંદ્રતા. તો જે પ્રક્રિયા ખરેખર દ્વિતીય ક્રમની હતી પણ એ સાંદ્રતામાં ફેરફાર બહુ ઓછો થયો, એટલે આપણને એ કયા ક્રમની લાગશે? તો આપણને એ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની હોય એવું જ લાગશે, કારણ કે એની 1 ઘાત છે. હવે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ? પ્રથમ ક્રમની. તો આવી પ્રક્રિયાને કહેવાય આભાસી. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એવો આભાસ થયો એટલે આને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. સમજાય છે? હવે આ પ્રક્રિયા છે એનું એક ઉદાહરણ લઈ લઈએ કે એસ્ટરનું જળ વિભાજન. બરોબર સમજો કે એસ્ટરનું જળ વિભાજન એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એસ્ટરનું જળ વિભાજન. તો સમજો, ઉદાહરણ લઈ લઉં કે આ ઇથાઇલ એસિટેટ છે, CH3COO-C2H5. એની અંદર પાણી ઉમેરીએ, H+ એસિડ ઉદ્દીપક રાખીએ તો એમાંથી એસિડ બને અને ઇથેનોલ બને. તો આને કહેવાય એસ્ટરનું જળ વિભાજન. તો આ પ્રક્રિયાનો ખરેખર વેગ કેટલો થાય? તો કે ખરેખર વેગનું સમીકરણ આમ થાય કે એસ્ટરની સાંદ્રતાની 1 ઘાત પાણીની સાંદ્રતાની 1 ઘાત. કારણ કે બેયના સરખા જ મોલ વપરાય છે, પરંતુ જો પાણીની સાંદ્રતા વધુ લેવામાં આવે, કોની સાપેક્ષમાં વધુ? તો કે એસ્ટરની સાપેક્ષમાં, તો પાણીની સાંદ્રતા H2O ની સાંદ્રતામાં થતો ફેરફાર કેવો કહેવાય? અચળ રહે છે. તેથી વેગનું સમીકરણ આમ લખી શકાય કે ડેશ ઇન્ટુ એસ્ટરની 1 ઘાત, જ્યાં કે ડેશ બરાબર કે ઇન્ટુ H2O. કે ઇન્ટુ H2O. આ અચળ બેને નવો અચળાંક કહી દીધો. કયો? કે ડેશ. તો આ પ્રક્રિયાને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આનો એક દાખલામાં પણ આપણે ઉપયોગ કરશું. બરોબર. પણ આવું ક્યારે થાય? જ્યારે 2 પ્રક્રિયકો હોય અને એમાંથી એક પ્રક્રિયકની સાંદ્રતા બહુ ઓછી હોય, બીજાની સાંદ્રતા ઘણી વધારે હોય. તો જેની સાંદ્રતા ઘણી વધારે હોય એ આપણે એવું ધારી લઈએ કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતા અચળ રહે છે. એટલે ખરેખર પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય પણ આપણને પ્રથમ ક્રમની હોય એવો આભાસ થાય, એટલે એને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. સમજાય છે? બરોબર. તો આ એક 2 માર્કની થિયરી છે. હવે આપણે સ્વાધ્યાયમાં આગળ વધશું. હવે ચેપ્ટર 4 સ્વાધ્યાયના આપણે દાખલા ગણવા છે. તો પહેલો દાખલો જુઓ. બહુ સહેલો દાખલો છે. નીચેની પ્રક્રિયાઓ માટે વેગ રજૂઆત પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિણામો નક્કી કરો. શું નક્કી કરવાનું છે? વેગ અચળાંકના પરિણામો એટલે કે પરિમાણ નક્કી કરવાના છે, એના એકમ નક્કી કરવાના.
વેગ અચળાંકના શું નક્કી કરવાના છે? એકમ. તો પ્રક્રિયા આપેલી હોય, ગમે તે પ્રક્રિયા આપી હોય, આપણે તો વેગનું સમીકરણ જોવાનું છે. વેગનું સમીકરણ રકમમાં આપ્યું છે, વેગ બરાબર k ઇન્ટુ NO ની સાંદ્રતાનો વર્ગ. તો આ જે ઘાતાંક હોય એને શું કહેવાય? પ્રક્રિયાક્રમ. તો આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો થશે? 2. તો વેગ અચળાંકનો એકમ, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ પહેલી વાર છે. આપણે એક સામાન્ય સૂત્ર મેં તારવેલું, તે તમને થિયરીમાં ભણાવેલું પણ છે કે મોલની 1 - n ઘાત, લીટરની n - 1 ઘાત અને સેકન્ડ ઇન્વર્સ. આ n કોઈ જનરલ સમીકરણ છે. આમાં n એટલે પ્રક્રિયાનો ક્રમ, એ તમારે મૂકી દેવાનો. તો અહીંયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, તો n બરાબર કેટલા મૂકી દેવાના? અહીંયા બગડો મૂકો, અહીંયા બગડો મૂકો. 1 - 2 એટલે -1 ઘાત થઈ ગઈ. લીટરની 2 - 1 એટલે 1 ઘાત થઈ ગઈ. અને સેકન્ડ ઇન્વર્સ, જો કે તમને સીધું આવડી જાય એવું છે. એવી ને એવી બીજી પ્રક્રિયા કે H2O2 વત્તા 3I- વત્તા 2H પ્લસ gives 2H2O વત્તા I3-. પ્રક્રિયા આપી છે કે નથી આપી એનું મહત્વ નથી. આપણે સીધો વેગ છે એ જોઈ લેવાનો. વેગ બરાબર સમીકરણ આપ્યું છે, H2O ની 1 ઘાત છે, I માઇનસ ની 1 ઘાત છે. તો પ્રક્રિયાક્રમ કેટલો? તો કે 1 વત્તા 1 બરાબર કેટલો થાય? 2. તો આ કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ અહીંયા તાર્યો તો એ જ અહીંયા આવી જાય. તો મોલની -1 ઘાત, લીટરની 1 ઘાત, સેકન્ડ ઇન્વર્સ. એવો ને એવો ત્રીજો પ્રશ્ન છે કે આ પ્રક્રિયા આપી છે, એના વેગનું સમીકરણ છે k ઇન્ટુ સાંદ્રતાની 3/2 ઘાત, એટલે કે 1.5 પણ કહેવાય. તો પ્રક્રિયાક્રમ સીધો આ થઈ જાય, 3/2 એટલે 1.5. હવે k નો એકમ તારવવો છે, ચલો આ જ સમીકરણ લઈ લો. એની અંદર n બરાબર કેટલા મૂકી દેવાના? 1.5. તો લીટરની 1 - 1.5 ઘાત, મોલની 1 - 1.5 ઘાત, લીટરની 1.5 - 1, જ્યાં n બરાબર હું કેટલા મૂકું છું? 1.5. અને સેકન્ડ ઇન્વર્સ હિસાબ કરી નાખો. મોલની -0.5 ઘાત, લીટરની 0.5 ઘાત અને સેકન્ડ ઇન્વર્સ. તો આવા એકમ નક્કી કરવાના પ્રશ્ન છે. ચલો એનો ચોથો પ્રશ્ન. એક પ્રક્રિયા આપી છે, C2H5Cl gives C2H4 વત્તા HCl. આ પ્રક્રિયાનો વેગ આપ્યો છે k C2H5Cl ની 1 ઘાત. કેટલી ઘાત આપી છે? 1. તો પ્રક્રિયાનો ક્રમ એટલે ઘાત છે, એ પ્રક્રિયાનો શું થઈ જાય? ક્રમ. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય. પ્રથમ ક્રમની પ્રક્રિયાના એકમ શું થશે? સેકન્ડ ઇન્વર્સ. આ પહેલો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. હવે દાખલા નંબર 2 જોઈએ. આપણે દાખલો સાથે સાથે ગણતા જશું અને સમજતા જશું. પહેલા રકમ સમજી લઈએ કે પ્રક્રિયા 2A વત્તા B gives A to B. અહીંયા ચોપડીમાં પ્રિન્ટ મિસ્ટેક છે, A2 અલ્પવિરામ B કર્યો છે, પણ એ આખું ભેગું લેવાનું છે, A to B. એના માટે વેગનું સમીકરણ આપી દીધું છે k 1 ની 1 ઘાત b નો વર્ગ, જેમાં k ની કિંમત છે 2 × 10 - 6 ઘાત. તૃતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. જ્યારે a ની સાંદ્રતા 0.1 મોલર હોય અને b ની સાંદ્રતા 0.2 મોલર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. પહેલો પ્રશ્ન આ થયો. પછી એમ કીધું છે કે એ ઘટીને 0.06 મોલર થાય પછી પ્રક્રિયાનો વેગ ગણો. આવો પ્રશ્ન છે. તો આપણે આ દાખલો ગણતા જઈએ અને સમજતા જશું. બરોબર ધ્યાન રાખજો. તો આ પ્રક્રિયાનો વેગ, પહેલા તો આ પ્રક્રિયા લખી લે, 2A વત્તા B gives A to B. હવે આ પ્રક્રિયાનો વેગ શું આપ્યો છે? કે A ની 1 ઘાત છે, B ની 2 ઘાત છે. k ની કિંમત અહીંયા આપી દીધી છે. ચલો પહેલા આપણે A ની 0.1 મોલર સાંદ્રતા અને B ની 0.02 મોલર સાંદ્રતા હોય ત્યારે શરૂઆતનો વેગ ગણીએ. તો શરૂઆતનો વેગ બરાબર k ની કિંમત મૂકી દઉં,
2 ગુણ્યા 10⁻6 એની સાંદ્રતા 0.1 મોલર, બીની સાંદ્રતા 0.2 મોલર, પણ એની કેટલી ઘાત મૂકવાની થશે? 2 ઘાત. તો આનો ગુણાકાર કરી લો તો 0.02 નો વર્ગ એટલે 0.04, એને ગુણ્યા 2, એને ગુણ્યા 0.1, આ બધાનો હિસાબ થશે 8 ગુણ્યા 10⁻9. વેગનો એકમ શું થાય? મોલારિટી પ્રતિ સેકન્ડ. તો આપણને શું મળી ગયું? આ શરૂઆતનો વેગ. હવે આપણે એમ કીધું છે કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય છે, તો બાકી રહેલી સાંદ્રતા આપણે અહીંયા મૂકવાની થશે. અહીંયા ધ્યાન આપજો, પ્રક્રિયા સમજવાની છે કે એના 2 મોલ વપરાય ત્યારે બીનો 1 મોલ વપરાય છે. હવે એની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ? 0.06 મોલર. તો એની વપરાયેલી સાંદ્રતા શોધવી હોય, એની વપરાયેલી સાંદ્રતા તો હતી કેટલી? 0.1, ઘટીને થઈ ગઈ કેટલી? 0.06. તો વપરાયેલી કેટલી કહેવાય? કે 0.04 મોલર. હવે એની જેટલી વપરાય એની અડધી બીની વપરાય છે, આ ખાસ યાદ રાખજો. તો બીની વપરાયેલી સાંદ્રતા એ આપણે શોધવી પડશે. તો કે એની જેટલી વપરાય એની અડધી બીની વપરાય, તો બીની કેટલી વપરાશે? 0.04 ભાગ્યા 2 એટલે 0.02 મોલર વપરાણી. આ કોની સાંદ્રતા વપરાણી? તો કે બીની વપરાયેલી સાંદ્રતા 0.02. તો બીની બાકી રહેલી સાંદ્રતા કેટલી થાય? તો કે બીની બાકી રહેલી સાંદ્રતા એ શોધવી પડશે. બીની બાકી રહેલી સાંદ્રતા હતી કેટલી? તો કે 0.2 હતી. એમાંથી વપરાઈ કેટલી ગઈ? તો કે 0.02 મોલર વપરાઈ ગઈ. તો બાકી કેટલી વધી? તો આની બાદબાકી કરી નાખો એટલે 0.18 મોલર બાકી રહી. તો હવે પછીનો વેગ, પ્રક્રિયા થયા બાદનો વેગ, તો એ વેગ કેટલો થાય સમજવું હોય તો પાછું આ જ સમીકરણમાં કિંમત મૂકશું કે એની 1 ઘાત, બીની 2 ઘાત. વેગ અચળાંક નહીં બદલાય તો એટલો જ રહેશે, એટલે 2 ગુણ્યા 10⁻6. ચાલો, એની બાકી રહેલી સાંદ્રતા 0.06 એ તો રકમમાં આપી જ છે, અને બીની બાકી રહેલી સાંદ્રતા આપણે શોધી નાખી 0.18 નો વર્ગ. ઘાતાંક તો એમનામ આવવાના, એ ઉપર ઘાતાંક 1 છે એટલે લખો ન લખો ચાલે. આનો ગુણાકાર કરી નાખો એટલે નવો વેગ મળશે. તો નવો વેગ મળી જશે 3.88 ગુણ્યા 10⁻9 મોલારિટી પ્રતિ સેકન્ડ. તો પહેલો વેગ છે 8 ગુણ્યા 10⁻9 હતો, પણ પછીનો વેગ છે થોડો ઘટશે, કારણ કે સાંદ્રતા ઘટતી જાય એમ વેગ પણ ઘટતો જાય. તો આ થયો બીજો દાખલો, અગત્યનો છે, બરોબર સ્ક્રીનશોટ લઈ લેવાનો અને નોટમાં લખી નાખવાનો. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 3. રકમ સમજીએ. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન 0 ક્રમની પ્રક્રિયા છે એમ કીધું છે. કયા ક્રમની પ્રક્રિયા છે? 0 ક્રમની પ્રક્રિયા છે. જો કે બરાબર 2.5 ગુણ્યા 10⁻4 મોલારિટી સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા થશે? એટલે આપણે બેયના વેગ શોધવાના છે. તો આપણને એમોનિયા છે એના વિઘટનની પ્રક્રિયા છે એ આવડવી જોઈએ. તો એમોનિયાના વિઘટનની પ્રક્રિયા 2 મોલ NH3 gives N2 + 3H2. આ થઈ ગયા એમોનિયાના વિઘટનની પ્રક્રિયા. આના ઉપરથી આપણે વેગનું સમીકરણ લખતા હતા. પ્રક્રિયા કોઈ આગળ માઇનસ મૂકવાના, DNH3 એટલે NH3 ની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં DT. આના ઉપરથી લખવો હોય નિપજ તો આગળ પ્લસ આવે, dN2 એટલે N2 ની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં DT એટલે સમયની સાપેક્ષ
सांद्रतामां थतो फेरफार। आना उपरथी लखवुं होय तो 1/3 आगळ प्लस dH2/dt। तो आपणने अहींया शुं आप्युं छे तो के k आपेलो छे। तो आ प्रक्रिया जे शून्य क्रमनी छे एम कही दीधुं तो वेग बराबर k इंटू एमोनियानी केटली घात आवशे 0 घात। केम 0 घात मूकी कही दीधुं छे रकममां शून्य क्रमनी प्रक्रिया छे। तो अहींया वेग बराबर शुं थाय तो k નું મૂલ્ય મૂકી દો 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત। એમોનિયાની કોઈ સાંદ્રતા મૂકવાની ન થાય તો આ જ વેગ અચળાંક જ સીધો વેગ થઈ જાય। એનો એકમ થઈ જશે મોલારિટી સેકન્ડ ઇનવર્સ। તો આ વેગ છે એ અહીંયા મૂકી દો તો આના બરાબર આ જ વેગ થાય, આના બરાબર આ જ વેગ થાય। તો dN2/dt શોધવું હોય तो सीधो वेग ज आवी जाय। जो आना बराबर आ तो बराबर केटलो थशे 2.5 गुण्या 10⁻⁴ घात मोलारिटी सेकंड इनवर्स। हवे मारे हाइड्रोजन उत्पादननो वेग शोधवो छे तो आ वेग बराबर आ समीकरण आखुं थाय तो मूकी दो 1/3 dH2/dt बराबर वेग बराबर केटलो हतो तो के 2.5 गुण्या 10⁻⁴। आ तगड़ो सामे गुणी नाखो तो dH2/dt बराबर तगड़ो अहींया गुणाई जाए तो 3 गुण्या 2.5 गुण्या 10⁻⁴ घात। तो 2.5 गुण्या 3 एटले 7.5 गुण्या 10⁻⁴ घात मोलारिटी सेकंड इनवर्स। समझाय छे बरोबर। जो आ वेग बराबर आई थाय, आ वेग बराबर आई थाय, आ वेग बराबर आई थाय એટલે આપણે આનું શોધવાનું તો એ તો ડાયરેક્ટ એ વેગ મળી ગયો। આનું શોધવાનું તો એ વેગ, આ વેગ કેટલો તો કે આ સમીકરણ ઉપરથી મેળવી લીધો તો 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે હવે આની હારે આ વેગને સરખાવવાનું, આની હારે આ વેગને હજી આની હારે સરખાણ કીધો તો આમાં બગડો સામે જાત બરોબર છે। तो आ रीते स्वाध्यायनो दाखला नंबर 3 गणवानो छे। चलो त्यार पछी दाखला नंबर 4 रकम बहु मोटी छे जवाब बहु टूंकमां गणाय जेवो छे। डाय मिथाइल ईथरनुं विघटन मीथेन H2 અને CO मानी बनवानी परिणमे छे। એટલે કે આનું વિઘટન થાય તો આ 3 નિપજ આપે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય। વેગ આપ્યો છે k ઇન્ટુ ડાય મિથાઇલ ઈથરની 3/2 ઘાત। પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને કરી શકાય છે। એટલે કે આપણે આ પાત્ર છે ને બંધ કરી દઈએ અને દબાણ વધારીએ તો વેગમાં ફેરફાર થાય। વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણને અભિવ્યક્ત કરી શકાય। પાછો આનો આ જ સમીકરણ પણ અહીંયા જે સાંદ્રતા મૂકી હતી પણ આ વાયુ છે એટલે વાયુનું દબાણ એ જ વાયુની સાંદ્રતા કહેવાય। તો આને આ જ સમીકરણ ફક્ત ફેર કેટલો કે આગળ p इथाइल डायमिथाइल ईथर लखी नाख्युं એટલે કે डायमिथाइल ईथरનું आंशिक दबाण P ની 3/2 घात छे। जो दबाण 12 एकममां होय अने समय मिनिटमां मापवामां आवे तो वेग अने वेग अचळांकना एकम शुं थशे खाली एकम गणवाना ज ल्यो। तो भाई सीधું આપણે વેગનું સમીકરણ આપેલું છે એ જ લઈ લો તો વેગ બરાબર k ઇન્ટુ p CA3O CA3 3/2 ઘાત। તો વેગનો એકમ છે એ સાંદ્રતા પ્રતિ સમય હોય। અહીંયા સાંદ્રતાની જગ્યાએ દબાણ છે એટલે 12 પર સમય શેમાં લેવાનું કીધો છે મિનિટમાં। તો એકમ શું થઈ ગયો 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ। તો બહુ સિમ્પલ એકમ મળી ગયો। હવે મારે વેગ અચળાંક k નો એકમ મેળવ્યો છે તો આમાંથી હું k ને કરતા બનાવી દઉં તો આ સમીકરણ છે વેગના છેદમાં જાય તો k બરાબર વેગના છેદમાં p CA3O CA3 ની 3/2 ઘાત। વેગનો એકમ કયો તો કે 12 પ્રતિ મિનિટ। આ મૂકી દીધો 12 પ્રતિ મિનિટ અને આ દબાણ છે દબાણનો એકમ કયો હોય 12 ની 3/2 ઘાત। आ 12 ની 3/2 घात ऊपर लई जाओ એટલે आनी केटली घात छे 12 ની 1 घात। आ 3/2 घात ऊपर जाए એટલે माइनस थाय तो 12 ની 1 - 3/2 घात समय मिनिट ऊपर लई गया એટલે मिनिट इनवर्स।
તો આ 1માંથી 3/2 જાય તો વધે કેટલું? 12ની 1/2 પણ માઇનસ અને મિનિટ ઇન્વર્સ. તો આ થઈ ગયો દાખલો. ખાલી એકમ જ મેળવવાના હતા. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 6 છે. એ આપણે ગણતા જશું અને સમજતા જશું. બહુ સહેલો દાખલો છે. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે એમ કહી દીધું છે. કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. છઠ્ઠો દાખલો છે. 5મો પ્રશ્ન છે એટલે એને અહીંયા મેં લીધો નથી. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? હવે જો સાંદ્રતા બમણી કરવામાં આવે અને સાંદ્રતા અડધી કરો તો પહેલા હું વેગનું સમીકરણ લખી શકું. વેગ બરાબર કે સાંદ્રતાની 2 ઘાત. કેમ 2 ઘાત કરી? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે. તો શરૂઆતનો વેગ હું એને v1 કહી દઉં કે સાંદ્રતાની 2 ઘાત. આને હું સમીકરણ 1 કહી દઉં. હવે પહેલું બમણી કરવામાં આવે. પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શું થાય સમજો. તો નવો વેગ v2 બરાબર કે ના કે સાંદ્રતા બમણી કરી એટલે r હતી એની 2r કરી નાખી. વર્ગનો 2 ઘાત તો રહેવાની જ. ચાલો તો v2 બરાબર કે ના કે 2નો વર્ગ 4 ઇન્ટુ r ની 2 ઘાત વહી ગઈ. 2નો વર્ગ 12 ઘાત લીધો તો આવું થઈ ગયું. v2 બરાબર 4 ઇન્ટુ કે આર સ્ક્વેર. પણ આ કે આર સ્ક્વેર બરાબર તો v1 મૂકી શકાય. તો v2 બરાબર 4v1. તો જો સાંદ્રતા બમણી કરીએ તો નવો વેગ જૂના વેગ કરતાં કેટલા ગણો થઈ ગયો? 4 ગણો. આવી જ રીતે બીજું કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે. જેમ બમણી કરી રીતે એમ આ વખતે કેવી કરશું? અડધી કરવા. તો શું થાય સમજો. તો v2 બરાબર કે ના કે સાંદ્રતા અડધી કરી એટલે r/2 નો વર્ગ. અડધી કરી નાખી એટલે r/2 લખ્યું. તો આ v2 આ 2 નો વર્ગ પણ 1ના છેદમાં જ એટલે 1/4 આગળ આવતા રહીએ. 2 નો વર્ગ 4 એકડો એમનો કે r નો વર્ગ. આ કે r ના વર્ગ બરાબર તો શું મૂકી શકાય? v1. તો v2 બરાબર 1/4v1. તો અહીંયા નવો વેગ શરૂઆતના વેગ કરતાં ચોથા ભાગનો થયો. અહીંયા નવો વેગ v2 એ શરૂઆતના વેગ કરતાં 4 ગણો થયો હતો. તો આમ લખી શકાય. તો આ રીતે અસર પામે છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો અને દાખલો ગણી નાખજો. અહીંયા આપણા સ્વાધ્યાયનો 6થો દાખલો ગણ્યો છે.